नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभावनिदाताय। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां बंध अधिकार चाले छे अने बंध अधिकार में આપણે ગાથા 283, 284 અને 285 નો સ્વાધ્યાય શરૂ કર્યો છે। ગાથાનો અર્થ આપણે લઈએ। ગાથાર્થમાં કહે છે કે અપ્રતિક્રમણ બે પ્રકારનું તેમજ અપ્રત્યાખ્યાન બે પ્રકારનું। અપ્રતિક્રમણમ द्विविधम तथा एव अप्रत्याख्यानम विज्ञेयम एम जाणवू। अप्रतिक्रमण बे प्रकारनु तेमज अप्रत्याख्यान बे प्रकारनु जाणवू। एतेन उपदेशेन च चेतयिता अकारक वर्णित। आ उपदेशथी आत्मा अकारक वर्णववामां आव्यो छे। अप्रतिक्रमण बे प्रकारनु तेमज अप्रत्याख्यान बे प्रकारनु जाणवू। आ उपदेशथी आत्मा अकारक वर्णववामां आव्यो छे। आ गाथा 283 नो गाथार्थ छे। आगळ 284 मां कहे छे के अप्रतिक्रमणम विविधम द्रव्ये भावे अप्रत्याख्यानम अपि एतेन उपदेशन च चेतयिता अकारक वर्णित। अप्रतिक्रमण बे प्रकारનું છે, દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી। તેવી રીતે અપ્રત્યાખ્યાન પણ બે પ્રકારનું છે, દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી। આ ઉપદેશથી આત્મા અકારક વર્ણવવામાં આવ્યો છે। પહેલી શું વાત કરી કે અપ્રતિક્રમણ બે પ્રકારનું છે અને એ જ રીતે અપ્રત્યાખ્યાન પણ બે પ્રકારનું છે। અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન એટલે શું? પ્રતિક્રમણની ખબર છે પણ અપ્રતિક્રમણ એટલે શું? પ્રત્યાખ્યાનની ખબર છે, પ્રત્યાખ્યાન કહો કે પચખાણ કહો એની ખબર છે, પણ અપ્રત્યાખ્યાન એટલે શું? સહેજ વિચાર કરીએ આપણે। પરપદાર્થ છે એ પરપદાર્થનું જે લક્ષ થાય છે અને એવા ભાવે થવું એ અપ્રતિક્રમણ છે। સ્વભાવે રહેવું એના સ્થાને પરપદાર્થનું લક્ષ કરીને એવા ભાવે થઈએ, સ્વથી વિપરીત ભાવે થવું એ અપ્રતિક્રમણ છે। એમાં એવા ભાવે થવામાં પરનું લક્ષ છે એટલે પરપદાર્થ છે અને એનું લક્ષ થતા જીવને એવા ભાવ થાય છે એટલે પેલો પરપદાર્થ જે છે એ નિમિત્ત છે અને એના નિમિત્તે જીવને એવા ભાવ વિભાવ ભાવે પરિણમન થાય છે એ અપ્રતિક્રમણ છે। જીવે પ્રતિક્રમણ કરવાનું છે એટલે કે એવા પરપદાર્થ જે નિમિત્ત રૂપ છે એને છોડવાના છે અને એના તરફનો ભાવ વિભાવ ભાવ એને પણ છોડવાનો છે। એમ એને પ્રતિક્રમણ કરવાનું છે। પૂર્વે જેવા ભાવ કર્યા, પૂર્વે જે પદાર્થોનું લક્ષ કરી અને જે પ્રકારે ભાવ કર્યા એ બધા ભાવનું
પ્રતિક્રમણ કરવાનું છે. અને એ જ પ્રમાણે પ્રત્યાખ્યાન એટલે હવે ભવિષ્યમાં પર પદાર્થોનું લક્ષ્ય કરીને વિભાવ ભાવે નહીં પરિણમવું એવી પ્રતિજ્ઞા, એનું નામ પ્રત્યાખ્યાન છે. તો અહીંયા અપ્રત્યાખ્યાન છે. તો એ અપ્રત્યાખ્યાન શું છે? તો કે ભવિષ્યમાં પર પદાર્થોના લક્ષ્ય એવા ભાવે થવું, એટલે કે એવા ભાવને એ પોષે, એવા ભાવને સારા માનવા, એ એનું અપ્રત્યાખ્યાન છે. અપ્રતિક્રમણમાં જે પરના લક્ષ્ય થયેલા જે ભાવો એને સારા માન્યા હતા, એને છોડ્યા ન હતા, એ અપ્રતિક્રમણ હતું. અને અપ્રત્યાખ્યાનમાં હવે ભવિષ્યમાં પરના લક્ષ્ય જે ભાવ થાય એને સારા માનવા, ઈષ્ટ માનવા, એમ એ અપ્રત્યાખ્યાન છે. એટલે જીવ અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાને પરિણમે છે. અને તે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન બે પ્રકારનું છે, દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી. દ્રવ્ય સંબંધી એટલે જે પરપદાર્થ છે જેનું લક્ષ્ય કરતા જીવને એવા વિભાવ ભાવે પરિણમન થાય છે, એ દ્રવ્ય. જેના નિમિત્તે એવા રાગ દ્વેષ મોહના ભાવ થાય એ નિમિત્ત છે તે દ્રવ્ય. એ નિમિત્તને દ્રવ્ય કહ્યું. અને ભાવ જીવને થાય છે, રાગ દ્વેષના ભાવ થયા તે જીવને થયા, એટલે એ ભાવ. દ્રવ્ય સંબંધી એટલે કે જેના નિમિત્તે એવા રાગ દ્વેષના ભાવ થાય છે એ દ્રવ્યને પણ છોડવું અને એના લક્ષ્ય થતા રાગ દ્વેષના વિભાવ ભાવ એને પણ છોડવા એવો ઉપદેશ આપવામાં આવે છે. અને એમ જ્યારે કરવામાં આવે ત્યારે એ પ્રતિક્રમણ થાય છે. અને ભવિષ્યકાળ માટે પણ એમ પ્રતિજ્ઞા કરવામાં આવે છે. અને ભવિષ્યના જે પરલક્ષ્ય થતા વિભાવ ભાવ છે એને એમ પહેલેથી છોડવામાં આવે છે. તો એ પ્રત્યાખ્યાન છે, પચકાણ છે. એમાં પણ દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી. જેના નિમિત્તે એવા વિકારી ભાવ થાય છે એને દ્રવ્ય કહ્યું. અને જે ભાવ થયા એ જીવને થયા. રાગ દ્વેષના ભાવ જે થવાના છે, ભવિષ્યની વાત લઈએ તો એ જીવના છે. એટલે એમ દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી. એ અપ્રતિક્રમણ પણ બે પ્રકારનું છે, દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી. અને પ્રત્યાખ્યાન અથવા પચકાણ એ પણ બે પ્રકારનું છે, દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી. હવે વાત એમાં બંને ગાથામાં એ આવી કે આ ઉપદેશથી આત્મા અકારક વર્ણવવામાં આવ્યો છે. બંને ગાથામાં 283માં અને 284માં બંનેમાં એમ કહ્યું કે આ ઉપદેશથી આત્મા અકારક વર્ણવવામાં આવ્યો છે. હવે એ વાતને આપણે સમજવાની છે. એ વાતમાં એમ છે કે ગઈકાલે આપણે થોડી પૂર્વ ભૂમિકા કરી ગયા છીએ, એટલે ફરીથી એ વાતને યાદ કરાવું તો કે જીવ રાગ દ્વેષ મોહના ભાવે થાય છે. તો એ ભાવમાં નિમિત્ત કારણ પરદ્રવ્ય છે. પરદ્રવ્યના નિમિત્તે જીવને રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે. એટલે નિમિત્ત કોણ છે? એ પરદ્રવ્ય છે. અને પરિણામ જે થયા છે એ નૈમિતિક થયું. પરિણામ એવા રાગ દ્વેષ મોહના પરિણામ થયા એ નૈમિતિક થયું. જીવને એવા રાગ દ્વેષ મોહના પરિણામ થયા એ નૈમિતિક થયું. અને એવા પરિણામ થવામાં નિમિત્ત કોણ છે? તો કે પેલું દ્રવ્ય છે. એટલે જે નૈમિતિક થયું તે ભાવ છે. નૈમિતિક થયું તે ભાવ છે. ફરીથી શાંતિથી સમજવાનું છે. થોડુંક અઘરું છે. અઘરું એટલા માટે છે કે એક સાથે 3 ગાથા લેવામાં આવી છે અને જે રીતે અહીંયા ગાથાનો અર્થ આપવામાં આવ્યો છે એનો વિસ્તાર આપણે ન સમજીએ ત્યાં સુધી જરા અઘરું લાગે. પણ ખરેખર આ ભગવાન આત્માને કાંઈ અઘરું નથી એમ ગુરુદેવે કહ્યું છે. એટલે મેં પણ એવા વિશ્વાસ સાથે જ આજનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. શરૂઆતમાં મને એક તબક્કે તો એમ પણ લાગ્યું હતું
ગઈકાલે કે પહેલા બીજી વાત લઈ લેવી એવો પણ વિચાર આવ્યો હતો. બીજી વાત એટલે કે પહેલા ભાવાર્થ લઈ લેવો અને પછી પહેલી વાત એટલે કે ટીકા લેવી. પણ હજી મને એમ લાગે છે કે કદાચ આપણે પહેલા ટીકા જ લઈશું. પણ ગાથાનો અર્થ તો બરાબર સમજવાનો છે, એટલે આપણે આ થોડો વિસ્તાર અહીંયા ગાથાના અર્થ લખતે કરીએ છીએ. અને ગઈકાલે પણ આપણે એ વાત લીધી હતી, એ વાત ફરી યાદ કરાવવું કે મૂળ વાત એ કરવી છે કે આ ભાવ છે, રાગ દ્વેષના ભાવ છે, એનું કર્તાપણું જીવનું નથી, એ જીવના નથી, એનો કારક જીવ નથી. જીવ તો એનો અકારક છે. રાગ દ્વેષ મોહના ભાવ છે એ જીવના નથી. જીવના નથી એટલે કે જીવ આત્મા એનો કારક નથી, એટલે કે આત્માનો એ સ્વભાવ નથી. રાગ દ્વેષ મિથ્યાત્વ એ કે આત્માનો સ્વભાવ નથી. રાગ દ્વેષ મોહના પરિણામ જે થાય છે એ આત્માનો સ્વભાવ નથી. એટલે આત્મામાં એવા કોઈ ગુણ નથી કે જેને કારણે એ થાય. જો એ આત્માનો સ્વભાવ હોય, રાગ દ્વેષ મોહ એ આત્માનો સ્વભાવ હોય, તો પછી પ્રતિક્રમણ કરવાની કે પ્રત્યાખ્યાન કરવાની જરૂર જ રહેશે નહીં. આત્માનો સ્વભાવ જો રાગ દ્વેષ મોહ હોય તો એનો અર્થ એ થયો કે આત્મા પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે, તો પછી એમાં રાગ દ્વેષના ભાવે પરિણમે, અને એમ પરિણમે છે તો પછી આ ઉપદેશ જે પ્રતિક્રમણનો અને પ્રત્યાખ્યાનનો આપવામાં આવે છે એનું કોઈ સ્થાન રહેશે નહીં, એની જરૂર રહેશે નહીં, એનો અવકાશ રહેશે નહીં, એની આવશ્યકતા રહેશે નહીં. પછી શું કરવાની જરૂર રહી? અને એમ થતાં જો રાગ દ્વેષ મોહના ભાવે થવાનો આત્માનો સ્વભાવ હોય તો પછી આવા પ્રતિક્રમણ કે પ્રત્યાખ્યાન કરવાની જરૂર રહેશે નહીં. અને સાથે સાથે જીવ પછી હંમેશને માટે એ જ કરશે, કેમ કે એનો સ્વભાવ થયો. એટલે એનો કારક થઈ જાય. રાગ દ્વેષ મોહનો જો જીવ કારક થઈ જાય તો પછી એ જ નિત્ય એ જ કર્યા કરશે, કેમ કે જે સ્વભાવ છે એને તો કાંઈ બીજા નિમિત્તની જરૂર હોતી નથી. એ તો એ કર્યા જ કરે, એના સ્વભાવ ભાવે પરિણમ્યા જ કરશે. તો પછી જીવને સમ્યક દર્શન પણ નહીં થાય, અને પછી મોક્ષની તો વાત જ બાજુ પર રહી ગઈ, પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. સમ્યક દર્શન ન થાય પછી કેવળ જ્ઞાન ને મોક્ષની તો ક્યાં વાત રહી? એટલે આ જો માન્યતા હોય કે રાગ દ્વેષ મોહના ભાવે જીવ થાય, એમાં એ જીવનો સ્વભાવ છે અથવા તો જીવ એનો કારક છે, એવી જો માન્યતા હોય તો એ ખોટી પડે છે. એમ હોઈ શકે નહીં, એમ થઈ શકે નહીં. આટલી વાતને આમાંથી સમજાવવી છે કે જીવ રાગ દ્વેષ મોહના ભાવનો એ અકારક છે. કેમ કે જો શરૂઆતમાં આ ગાથાની શરૂઆતમાં જે વાત આવી, શું આવ્યું? શિષ્યનો પ્રશ્ન આવ્યો હતો કે હવે પૂછે છે કે આત્મા રાગ આદિકનો અકારક જ સી રીતે છે, અને તેનું સમાધાન છે એ અહીંયા આગમનું પ્રમાણ આપી અને કુંદાચાર્ય ભગવાને કર્યું. એટલે વાત તો આ સિદ્ધ કરવાની છે કે આત્મા રાગ આદિકનો અકારક જ છે, અને એ અકારક સી રીતે છે તો અહીંયા આગમ અને યુક્તિપૂર્વક સમજાવવામાં આવ્યું છે. ફરીથી જરાક લઈએ એટલે પછી આગળ ટીકા વાંચીએ. નહીતર ટીકામાં શબ્દો એ રીતે મૂકવામાં આવે છે, ખૂબ સુંદર શબ્દોની ગૂંથણી છે, એટલે કેટલાકને મુશ્કેલી પડે. એટલે ફરીથી મૂળ વાતને પહેલા લઈ લઈએ. શું કહેવું છે? આ બે ગાથા જ અત્યારે આપણે લઈ રહ્યા છીએ. ત્રીજી એના પછીની 285 છે, એને આપણે પછીથી લઈએ છીએ. કે આ બે ગાથામાં જે વાત કરવામાં આવી એ દ્વારા અપ્રતિક્રમણ શું છે, અપ્રત્યાખ્યાન શું છે, અને અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનને છોડવાનો જે ઉપદેશ આપવામાં આવે છે, તો એવા છોડવાના ઉપદેશ દ્વારા આત્મા અકારક છે એ સિદ્ધ થાય છે. અને પછી અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન બે પ્રકારના છે, દ્રવ્ય સંબંધી અને ભાવ સંબંધી. દ્રવ્ય સંબંધી એટલે કે જે પર દ્રવ્ય છે એ જેનું લક્ષ કરતા એવા રાગ દ્વેષ મોહના પરિણામ થાય છે
એ દ્રવ્ય એ નિમિત્ત છે, અને જે રાગ દ્વેષ મોહના પરિણામ થયા એ ભાવ એ નૈમિતિક છે. નિમિત્ત છે તે પરદ્રવ્ય છે. પરદ્રવ્યના નિમિત્તે રાગને દ્વેષ ને મોહના જે ભાવ થયા એ ભાવ નૈમિતિક છે. એટલે નિમિત્ત અને નૈમિતિક, આવું નિમિત્ત અને નૈમિતિકપણું છે એ આત્માના સ્વભાવમાં હોય નહીં. આત્માને કોઈ નિમિત્તની જરૂર હોય નહીં. એનું સ્વાભાવિક પરિણમન હોય, એમાં કોઈ નિમિત્ત હોય નહીં. એટલે જ્યારે આવું નિમિત્ત નૈમિતિકપણું સિદ્ધ કરીએ એટલે સહેલાઈથી એ વાત સિદ્ધ થઈ જાય કે એ વાત આત્માની હોઈ શકે નહીં. આત્માનો એવો સ્વભાવ હોય નહીં. કેમ કે આત્માનું તો એના ગુણોને કારણે સ્વાભાવિક પરિણમન છે. અને અહીંયા તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે આવો નિમિત્ત નૈમિતિક સંબંધને અહીંયા પુરવાર કરીને, કે આવું નિમિત્ત નૈમિતિક સંબંધપણું છે એવું પુરવાર કરીને એ સ્પષ્ટ દર્શાવ્યું કે આવું નિમિત્ત નૈમિતિકપણું છે તો એ આત્માનું હોય નહીં. એટલે એનો અર્થ એ થયો કે એ રાગ દ્વેષ મોહ જે થાય છે એ પરના નિમિત્તે થાય છે, અને એ પેલું પર છે તે દ્રવ્ય છે. તો આ જે ભાવ થયા, રાગ દ્વેષ મોહના પરિણામ થયા, એ ભાવ છે. અને એમ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે અપ્રતિક્રમણ પણ છે અને અપ્રત્યાખ્યાન પણ છે. અને એ બંને છોડવા લાયક છે. એ બંને છોડવા લાયક છે. જે પરદ્રવ્ય છે એ અને પરદ્રવ્યના લક્ષ્ય થતા ભાવ. એટલે નિમિત્ત નૈમિતિકપણાને છોડીને, એટલે કે નિમિત્ત નૈમિતિકપણાની દ્રષ્ટિ છોડીને પોતે સ્વનું લક્ષ કરવાનું છે. આ વાત આમાં કહેવી છે. એટલે એમાં એમ સિદ્ધ કર્યું કે આવું નિમિત્ત નૈમિતિકપણું છે, અને એવા અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનને છોડવાનો જો ઉપદેશ આપવામાં આવે છે, એટલે કે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવાનો ઉપદેશ આપવામાં આવે છે, તો એથી એ સિદ્ધ થાય છે કે એ રાગ દ્વેષના ભાવ આત્માનો સ્વભાવ નથી. અને આત્માનો એ સ્વભાવ નથી એટલે આત્મા એનો કારક નથી. આત્મા એનો અકારક છે. આત્મા રાગ દ્વેષનો અકારક એ રીતે વર્ણવવામાં આવ્યો છે. તો આ રીતે 283 અને 284 ગાથામાં આ વાત કરવામાં આવી છે. હવે આપણે આગળની ગાથા 285ની ગાથાનો ગાથાર્થ લઈએ. અહીંયા 285ની ગાથાના અર્થમાં કહે છે કે યાવત આત્મા દ્રવ્ય ભાવયો, જ્યાં સુધી આત્મા દ્રવ્યનું અને ભાવનું અપ્રતિક્રમણમ ચ અપ્રત્યાખ્યાનમ કરોતિ તાવત સ કર્તા ભવતિ જ્ઞાતવ્ય. શું કહે છે કે જ્યાં સુધી આત્મા દ્રવ્યનું અને ભાવનું અપ્રતિક્રમણ તથા અપ્રત્યાખ્યાન કરે છે ત્યાં સુધી તે કર્તા થાય છે એમ જાણવું. અપ્રતિક્રમણ તથા અપ્રત્યાખ્યાન એ કરે છે. શેનું કરે છે? દ્રવ્ય તથા ભાવનું. દ્રવ્ય શું છે કે પરદ્રવ્ય જે નિમિત્ત છે, જેના નિમિત્તે જીવને રાગ દ્વેષના પરિણામ થાય છે, એ ભાવ છે. એ રાગ દ્વેષના પરિણામ થયા એ ભાવ એ નૈમિતિક છે. નિમિત્ત તરીકે પરદ્રવ્ય છે કે જેનું લક્ષ થતા એને રાગ દ્વેષ મોહના પરિણામ થયા એ ભાવ છે, એ નૈમિતિક છે. તો એવા દ્રવ્યનું અને ભાવનું જ્યાં સુધી આત્મા અપ્રતિક્રમણ તથા અપ્રત્યાખ્યાન કરે છે, એટલે કે એનું લક્ષ કરીને રહ્યો છે, ત્યાં સુધી એ કર્તા થાય છે. તેનો કર્તા થાય છે? એ રાગ દ્વેષના પરિણામનો કર્તા થાય છે. પણ એ પાછો વળી જાય છે, પ્રતિક્રમણ કરે છે, પાછો વળી જાય છે અને પ્રત્યાખ્યાન કરે છે. ભવિષ્યમાં પણ એ એવા અપ્રતિક્રમણ ન કરે, એવા દ્રવ્ય અને ભાવનું લક્ષ ન કરે, એવા રાગ દ્વેષના ભાવ ન કરે એમ પ્રત્યાખ્યાન કરે છે. એ બંને કરે છે તો પછી એ રાગ દ્વેષના પરિણામનો કર્તા થતો નથી. એ વાત અહીંયા ગાથામાં કરી છે.
ગુરુદેવે ખૂબ સમજાવ્યું છે, બહુ સરસ રીતે સમજાવ્યું છે. કોઈ પંડિત ન સમજાવી શકે એવી વાત સરસ રીતે આ ગાથાઓની ગુરુદેવે સમજાવી છે. આખો વિસ્તાર આપણે આમાંથી ગુરુદેવના પ્રવચનમાંથી આજે લેવાના છીએ. હવે આપણે હું ધારું છું કદાચ હજી બધાને અઘરું પડ્યું હોય તો પહેલા આપણે ભાવાર્થ લઈ લઈએ, જેથી કરીને ટીકા સહેલાઈથી સમજાય. આજે પહેલી વાર એવું અત્યારે કરીએ છીએ કે જેમાં ભાવાર્થ પહેલા લઈએ ને પછી ટીકા લઈએ છીએ, જેથી કરીને બધાને આ વાત સમજાય. થોડું અટપટું લાગે એવું છે સીધી ટીકા વાંચીએ તો ભાવાર્થ આપણે લઈએ છીએ. જો ગાથાનો અર્થ આપણે સમજ્યા છીએ, ઘણી સમજણ પડી હશે. અહીંયા ભાવાર્થમાં શું કહે છે કે અતીત કાળમાં જે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું તેમને વર્તમાનમાં સારા જાણવા, તેમના સંસ્કાર રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું તે દ્રવ્ય અપ્રતિક્રમણ છે. અતીત એટલે ભૂતકાળમાં. ભૂતકાળમાં જે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું હતું, કેટલાય પરદ્રવ્યોનું ગ્રહણ તો કર્યું આપણે. પરદ્રવ્યોનું ગ્રહણ એટલે વસ્તુ કઈ આત્મામાં જાય છે, ઉતરી જાય છે એમ કઈ ગ્રહણ નથી થતું, પણ એનું લક્ષ કર્યું. પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું એટલે એનું લક્ષ કર્યું, એમાં ઇષ્ટ બુદ્ધિ કરી, એને સારા માન્યા કે નરસા માન્યા, એને પોતાના માન્યા, એમાં મમત્વ કર્યું, મારાપણું સ્થાપ્યું વગેરે. એમાં કાંઈક હું કરી શકું છું એવી વાત વિચારી. એ બધું ભૂતકાળમાં જે કર્યું, અતીત કાળમાં જે પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું એ કર્યું હતું તેમને અત્યારે વર્તમાનમાં સારા જાણવા. અત્યારે પણ હજી આપણે એમ જ માનીએ કે જે કર્યું હતું એ બધું બરાબર હતું, અને એ સંસ્કાર રહેવા. કેવા? એ ઊંધા સંસ્કાર, મિથ્યાત્વના સંસ્કાર, અજ્ઞાનના સંસ્કાર, એ રહેવા, અને તેમના પ્રત્યે હજી મમત્વ રહેવું. પહેલા જે પરદ્રવ્યો ગ્રહણ કરીને એટલે કે પરદ્રવ્યોનું લક્ષ કરીને જેવા વિભાવ ભાવે થયા હતા એ બધાને વર્તમાનમાં પણ હજી આપણે બરાબર જાણવા કે ના એ બધું બરાબર, અને એવા જ સંસ્કાર અત્યારે રહેવા, એવી શ્રદ્ધા રહેવી, એમાં જ મમત્વ રહેવું. એ બધું દ્રવ્ય અપ્રતિક્રમણ છે. એને દ્રવ્ય અપ્રતિક્રમણ કહ્યું. કેમ કે અહીંયા પરદ્રવ્યો છે, પરદ્રવ્યોનું ગ્રહણ કર્યું એટલે પરદ્રવ્યોનું લક્ષ કર્યું. હવે એ પરદ્રવ્યોનું લક્ષ કરીને, પરદ્રવ્યોનું લક્ષ કર્યું છે એ તો નિમિત્ત. પરદ્રવ્યોનું લક્ષ કરીને એ બધું થયું એટલે એ નિમિત્ત કારણ થયું એટલે એને દ્રવ્ય અપ્રતિક્રમણ કહ્યું. એની સાથે એ પરદ્રવ્યનું લક્ષ કર્યું એટલે જે ભાવ થયા, રાગ દ્વેષના પરિણામ એ વખતે થયા હતા, અને અત્યારે હજી આપણે એને વર્તમાનમાં સારા જાણીએ તો વર્તમાનમાં પણ આપણને એવા રાગ દ્વેષના જ પરિણામ છે, તો એ ભાવ છે, તો એને ભાવ અપ્રતિક્રમણ કહ્યું. એટલે કહે છે અહીંયા કે અને તે પરદ્રવ્યોના નિમિત્તે જે રાગ આદિ ભાવો થયા હતા તેમને વર્તમાનમાં ભલા જાણવા, વર્તમાનમાં એ ભાવને પાછા સારા માનવા. ભૂતકાળમાં પરદ્રવ્યનું લક્ષ થયું અને એના નિમિત્તે રાગ આદિના જે ભાવ થયા હતા તેમને વર્તમાનમાં ભલા જાણવા, સારા જાણવા, તેમના સંસ્કાર રહેવા, તેમના પ્રત્યે મમત્વ રહેવું, તે ભાવ અપ્રતિક્રમણ છે. પેલું દ્રવ્ય અપ્રતિક્રમણ પહેલા કહ્યું કે પરદ્રવ્યો જેનું ગ્રહણ કર્યું હતું અને વર્તમાનમાં એને આપણે સારા જાણીએ, એના પ્રત્યે મમત્વ કરીએ, એ બધું દ્રવ્ય અપ્રતિક્રમણ છે. અને એ પરદ્રવ્યોના નિમિત્તે જે રાગાદિના ભાવ થયા હતા એ ભાવ અપ્રતિક્રમણ છે. એને અત્યારે વર્તમાનમાં ભલા જાણવા, એવા સંસ્કાર રહેવા, તેમનું પ્રત્યે મમત્વ રહેવું, એ ભાવ, એ રાગ દ્વેષ મોહના ભાવ, એ ભાવ અપ્રતિક્રમણ છે. આ અપ્રતિક્રમણની વાત કરી. હવે આગળ કહે છે કે અપ્રત્યાખ્યાનની વાત હવે કરશે. દ્રવ્ય અપ્રત્યાખ્યાન અને ભાવ અપ્રત્યાખ્યાન. આ ભૂતકાળની વાત લીધી અહીંયા, એટલે એને માટે થઈને પ્રતિક્રમણ લીધું, એટલે કે અપ્રતિક્રમણ લીધું.
ભૂતકાળનું છે એને માટે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ અને ભવિષ્યમાં ન થાય એને માટે આપણે પ્રત્યાખ્યાન કરીએ છીએ અથવા પચકાણ કરીએ છીએ. એટલે એ તો સહેલાઈથી સમજાય એવું છે. એટલે કહે છે કે તેવી રીતે આગામી કાળ સંબંધી, આગામી એટલે ભવિષ્યકાળ સંબંધી પરદ્રવ્યોની વાંછા રાખવી, પરદ્રવ્યોની વાંછા રાખવી, ઈચ્છા રાખવી, મમત્વ કરવું, તે દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે. અપ્રત્યાખ્યાન તો છે, પણ અહીંયા શું લીધું છે? પહેલા દ્રવ્ય લીધા, પરદ્રવ્યો. એ પરદ્રવ્યોની વાંછા રાખવી, પરદ્રવ્યોનું મમત્વ રહેવું, એ બધું દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે. ક્યારને માટે? તો કે આગામી કાળ માટે. હવે ભવિષ્યકાળ માટે કોઈ પણ દ્રવ્યોની ઈચ્છા કરવી, એનું મમત્વ કરવું, એ દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે. અને તે પરદ્રવ્યોના નિમિત્તે આગામી કાળમાં થનાર જે રાગ આદિ ભાવો, તેમની વાંછા રાખવી, એવા ભાવોની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે ભાવ અપ્રત્યાખ્યાન છે. ભવિષ્યકાળમાં પરદ્રવ્યોની ઈચ્છા કરવી, મમત્વ કરવું, એ દ્રવ્ય અપ્રત્યાખ્યાન. અને એવા પરદ્રવ્યોના નિમિત્તે આગામી કાળમાં, ભવિષ્યકાળમાં થનારા જે રાગ આદિ ભાવો, શુભાશુભ ભાવો, એવા ભાવોની વાંછા રાખવી, મમત્વ રાખવું, તે ભાવ અપ્રત્યાખ્યાન છે. તો આ રીતે દ્રવ્ય અપ્રતિક્રમણ અને ભાવ અપ્રતિક્રમણ તથા દ્રવ્ય અપ્રત્યાખ્યાન અને ભાવ અપ્રત્યાખ્યાન એવો જે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો બે પ્રકારનો ઉપદેશ છે, તે દ્રવ્ય ભાવના નિમિત્ત નૈમિતિક ભાવને જણાવે છે. શું કહ્યું? કે આ દ્રવ્ય અને ભાવ અપ્રતિક્રમણ તથા અપ્રત્યાખ્યાન એ બંને બે પ્રકારે છે. તો એમાંથી આપણને શું જાણવાનું થાય છે? એમાંથી આપણને નિમિત્ત નૈમિતિક ભાવ જણાય છે. કેવી રીતે નિમિત્ત નૈમિતિક ભાવ જણાય છે? તો કે પેલા પર દ્રવ્ય છે એના નિમિત્તે આ રાગ આદિ ભાવ થયા, એ નૈમિતિક. પરદ્રવ્ય છે એનું લક્ષ કરતા, એટલે એના નિમિત્તે અહીંયા જીવને જે રાગ આદિ ભાવ થયા, એ ભાવ નૈમિતિક. પરિણામ આવ્યું ને, ભાવ થયા એ તો પરિણામ આવ્યું ને, એટલે એ નૈમિતિક કહેવાયું. થયા જીવની પર્યાયમાં, બરાબર? એટલે એ નૈમિતિક. અને નૈમિતિક જ્યારે એવા રાગ દ્વેષના ભાવ છે, ત્યારે નિમિત્ત તરીકે શું છે? તો પેલા પરદ્રવ્યો છે. એટલે એ દ્રવ્ય અને ભાવ લઈએ છીએ ત્યાં શું થયો? એ બે વચ્ચેનો સંબંધ એક નિમિત્ત છે અને બીજું નૈમિતિક છે. એટલે એવું નિમિત્ત નૈમિતિક ભાવને જણાવનારું આ છે. શું? દ્રવ્ય અપ્રતિક્રમણ, ભાવ અપ્રતિક્રમણ તથા દ્રવ્ય અપ્રત્યાખ્યાન અને ભાવ અપ્રત્યાખ્યાન એવો જે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો બે પ્રકારનો ઉપદેશ છે કે આ બધું અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન છે, એ છોડવા લાયક છે અને પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવા લાયક છે, આવો જીનવાણીમાં ઉપદેશ આપવામાં આવે છે. એટલે એ પ્રમાણે આપણે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન એટલે પચખાણ કરીએ છીએ, સમજ્યા વગર. આવું બધું સમજ્યા હતા આપણે? અપ્રતિક્રમણ સમજ્યા વગર આપણે પ્રતિક્રમણ કરીએ, અપ્રત્યાખ્યાન સમજ્યા વગર આપણે પ્રત્યાખ્યાનને પચખાણ કરીએ. અહીંયા જુઓ, અર્થ આ છે. પ્રતિક્રમણને સમજીએ છીએ આપણે એમ કે છ આવશ્યક એટલે પ્રતિક્રમણને તેને માટે કરવું, દોષને માટે કરવું, એવું તો આપણે સમજ્યા છીએ. ગઈકાલે પણ આપણે વાત કરી હતી. પણ અહીંયા આખી વાત કઈ રીતે લીધી અપ્રતિક્રમણની? દોષ કઈ રીતે છે કે જેમાં પ્રતિક્રમણ કરવું પડે? તો કે પરનું લક્ષ કરીને વિભાવ ભાવ રૂપે રાગ દ્વેષના ભાવ રૂપે થયો, એ અપ્રતિક્રમણ જ છે. એ આખું અપ્રતિક્રમણ છે. એને છોડવું એટલે પ્રતિક્રમણ કરવું. પોતે પ્રતિક્રમણ કરે છે તો એ સમજીને કરે છે. એ કહે છે કે ભાઈ મારા દોષ માટે મેં પ્રતિક્રમણ કર્યું.
કેમ કે મારી ભૂલો થઈ, દોષ થયો, એને માટે પ્રતિક્રમણ કર્યું. એ ક્ષમા માગે છે. ચાર પ્રકારના પાપસ્થાનને પણ યાદ કરી જાય છે અને આ બધામાં વર્ત્યો બધું યાદ કરી જાય છે, ગવડાવી જાય છે. આખો બધા પાઠ બધા હોય છે, બધા સૂત્રો છે તો બોલી જાય છે. અને કદાચ સમજીને કરે છે, સર્વસામાન્ય પ્રતિક્રમણ સોનગઢનું છે, એ કદાચ વાંચીને કરે છે, સમજીને કરે છે, તો પણ એને એ વાત જ છે કે આ દોષ માટે હું પ્રતિક્રમણ કરું છું. પણ અહીંયા તો બહુ મોટી વિસ્તૃત વાત કરી દીધી, મોટી વ્યાખ્યા આપી દીધી અપ્રતિક્રમણની, કે ભાઈ તું તારા સ્વભાવથી ચ્યુત થઈને પરદ્રવ્યનું લક્ષ કરી અને જે રાગ, દ્વેષ અને મોહના પરિણામ કરે છે એ અપ્રતિક્રમણ છે. અને એનાથી તું નિવર્તે તો પ્રતિક્રમણ થાય. એટલે નિવર્તામાં બે વસ્તુ આવી ગઈ. પેલા પરદ્રવ્ય જે નિમિત્ત છે એ પણ આવી ગયા અને એનું લક્ષ કરતા થતા જે રાગ આદિના ભાવ છે એ પણ આવી ગયા. એટલે બંને વસ્તુથી નિવર્તવાનું. જેનું નિમિત્ત પામીને રાગ દ્વેષના ભાવ થાય છે એ પરદ્રવ્ય, અને જે ભાવ થયા તે રાગ દ્વેષ, એ બંનેથી નિવૃત્તે ત્યારે પ્રતિક્રમણ થાય. પૂર્વે કરેલા દોષોનું પ્રતિક્રમણ એ રીતે થાય. એટલે એને અહીંયા એવો ઉપદેશ છે એ આગમની વાતને લઈ અને એમ કહ્યું કે જીવને આવું દ્રવ્ય અને ભાવ અપ્રતિક્રમણ છે તો એને છોડીને એનાથી નિવર્તીને એને પ્રતિક્રમણ કરવું જોઈએ. એ જ રીતે પ્રત્યાખ્યાનની વાત કરી કે એ જ રીતે દ્રવ્ય અપ્રત્યાખ્યાન છે અને ભાવ અપ્રત્યાખ્યાન છે. અને એણે પણ એ બંનેને પંડિતજીએ સમજાવ્યું કે ભવિષ્યકાળ માટે, આગામી કાળ માટે પરદ્રવ્યોની ઈચ્છા વાંછા રાખવી, એનું મમત્વ કરવું અને એના એ પરદ્રવ્યો જે ભવિષ્યમાં જે મળવાના છે એની ઈચ્છા કરીએ છીએ, એ મળે તો સારું, તો એના લક્ષ્ય જે થવાવાળા ભાવ, રાગાદિના ભાવો, એની પણ એમાં વાંછા કરવી. એમ દ્રવ્ય અને ભાવ અપ્રત્યાખ્યાન છે. એમાં તો અપ્રત્યાખ્યાન થયું ને, ભવિષ્ય માટેની વાત છે એટલે ભવિષ્યકાળના એ અપ્રત્યાખ્યાન છે. એટલે ભવિષ્યમાં એમ ન થાય એવું ન કરવું, એવી પ્રતિજ્ઞાને આપણે પ્રત્યાખ્યાન અથવા તો પચખાણ કહીએ છીએ. ભવિષ્યકાળના પચખાણ અથવા ભવિષ્યકાળના પ્રત્યાખ્યાન. પ્રતિક્રમણ કરવા બેસીએ રાત્રે ત્યારે આપણે પચખાણ લઈએ છીએ, પણ એનું સ્વરૂપ આ રીતે છે. અપ્રત્યાખ્યાનને સમજાવીને આપણે પ્રત્યાખ્યાન શું કરવાના હતા? એટલે અપ્રત્યાખ્યાનની વિસ્તૃત વ્યાખ્યા આ રીતે થઈ કે ભવિષ્યકાળ સંબંધી, આગામી કાળ સંબંધી. હવે આગામી કાળ એટલે અત્યારે વર્તમાનથી આગળનો બધો જ કાળ, એના સંબંધી કોઈ પણ પદાર્થની ઈચ્છા વાંછા કરી હોય, કોઈ પણ દ્રવ્યની, તો એ જે ઈચ્છા જે કરી છે એવા પરદ્રવ્યો અને એ પરદ્રવ્યોના નિમિત્તે જે ભાવ ભવિષ્યમાં થવાના છે કે એ પરદ્રવ્ય, મને કાર મળે, કારની વાંછા કરી અને કારમાં હું બેસીને રાચી રહું, કારના ભાવો કરવા, એ ભવિષ્યના ભાવ, એ વખતે મને શું થશે, મજા હશે, એ ભાવ, એવા દ્રવ્ય અને ભાવ એવું અપ્રત્યાખ્યાન છે. તો એવા દ્રવ્ય અને ભાવ રૂપ અપ્રત્યાખ્યાનને છોડવું, એનાથી નિવર્તવું, એનું નામ પ્રત્યાખ્યાન. એટલે એવા પ્રતિક્રમણ તથા પ્રત્યાખ્યાનનો ઉપદેશ આપવામાં આવે છે. અપ્રતિક્રમણ બે પ્રકારે અને અપ્રત્યાખ્યાન પણ બે પ્રકારે દ્રવ્ય અને ભાવથી છે. એ વાત પહેલા કરવામાં આવે અને પછી એનાથી નિવર્તવાનું, એને છોડવાનો ઉપદેશ આપવામાં આવે છે. એટલે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન નો ઉપદેશ આપવામાં આવે છે. હવે એ વાત લીધી એટલે અહીંયા એના ઉપરથી એમ સમજાયું કે પેલું દ્રવ્ય છે અને પેલું ભાવ છે, એ બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. પેલું દ્રવ્ય છે એટલે કે પરદ્રવ્ય છે, એના નિમિત્તે અહીંયા ભાવ થયા, રાગદ્વેષના ભાવ એના નિમિત્તે થયા. એ દ્રવ્ય કઈ એવા રાગદ્વેષના ભાવ કરાવ્યા છે એમ નથી, પણ એના નિમિત્તે થયા. અને જે થયા છે એ નૈમિત્તિક છે, રાગદ્વેષના ભાવ થયા તે નૈમિત્તિક છે. એટલે એ બંને વચ્ચે સંબંધ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ એ બે વચ્ચે કર્તા કર્મનો સંબંધ નથી.
એ બે વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી. એ પર દ્રવ્યો કાંઈ રાગ દ્વેષ કરાવે છે એમ નથી કે પર દ્રવ્ય એ કર્તા થઈ અને રાગ દ્વેષના પરિણામ કરે એમ નથી, પરંતુ પરદ્રવ્યના નિમિત્તે જીવ પોતે જ એવા પરિણામ કરે છે કે પેલું તો માત્ર નિમિત્ત છે. અને નૈમિતિક શું થાય છે? જીવને જે રાગ દ્વેષના પરિણામ થયા તે નૈમિતિક થયું. એટલે એ સંબંધ કેવો છે? નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે કે છે કે બે પ્રકારનો ઉપદેશ જે કર્યો એ દ્રવ્ય ભાવના નિમિત્ત નૈમિતિક ભાવને જણાવે છે. એના દ્વારા આપણને નિમિત્ત નૈમિતિક ભાવનો ખ્યાલ આવે છે. માટે એમ ઠર્યું કે પરદ્રવ્ય તો નિમિત્ત છે અને રાગાદી ભાવો નૈમિતિક છે. આ રીતે આત્મા રાગાદી ભાવોને સ્વયમેવ નહીં કરતો હોવાથી તે રાગાદી ભાવોનો અકર્તા જ છે એમ સિદ્ધ થયું. કેમ કે પોતે સ્વયં જો કરતો હોય તો એને બીજા કોઈ નિમિત્તની જરૂર હોય જ નહીં. અહીંયા તો એ વાત લેવી છે કે રાગાદી ભાવો એ સ્વયંમેવ કરતો નથી, એ સિદ્ધ કરવું છે. રાગાદી ભાવો એનો સ્વભાવ નથી. સ્વભાવ હોય તો સ્વભાવ એક સ્વાભાવિક પરિણમન થવામાં બીજું કોઈ નિમિત્ત હોય નહીં. શુદ્ધ નિર્મળ પરિણામ થાય એમાં એ વખતે એને કોઈ નિમિત્તની આવશ્યકતા હોતી નથી. પણ અહીંયા જે રાગાદી ભાવો થયા એમાં તો નિમિત્ત છે, એમાં તો પરદ્રવ્યનું નિમિત્ત છે. એટલે એવા પરદ્રવ્યના નિમિત્તે રાગાદી ભાવો થયા છે. એટલે એનો અર્થ એ થયો કે એ રાગાદી ભાવો ને આત્મા સ્વયંમેવ કરતો નથી. આ રીતે આત્મા રાગાદી ભાવોને સ્વયંમેવ નહીં કરતો હોવાથી તે રાગાદી ભાવોનો અકર્તા જ છે, અકારક છે એમ સિદ્ધ થયું. આ પ્રમાણે જો કે આ આત્મા રાગાદિક ભાવોનો અકર્તા જ છે, આત્મા રાગાદિક ભાવોનો અકર્તા જ છે, તો પણ જ્યાં સુધી તેને નિમિત્તભૂત પરદ્રવ્યના અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તેને રાગાદી ભાવોના અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન છે. શું કહ્યું? કે ખરેખર તો એ રાગાદિક ભાવોનો અકર્તા જ છે. આત્મા રાગાદિક ભાવોનો ખરેખર તો અકર્તા જ છે, તો પણ જ્યાં સુધી તેને એટલે કે આત્માને નિમિત્તભૂત પરદ્રવ્યના અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન છે. પરદ્રવ્યના અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન છે એટલે કે પરદ્રવ્યનું એને લક્ષ છે. પરદ્રવ્યનું લક્ષ છે અને પરદ્રવ્યના નિમિત્તે એ પરિણમન કરે છે રાગ દ્વેષ આદિ રૂપે. એટલે પરદ્રવ્યના અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન છે. એને પરદ્રવ્યને વિશેષણ લગાડ્યું કે નિમિત્તભૂત પરદ્રવ્યના અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન છે. એટલે કે એનું લક્ષ છે, પરદ્રવ્યનું લક્ષ છે. તો ત્યાં સુધી એને શું થાય? તો કે એ નિમિત્તને કારણે એને રાગાદી ભાવો થાય. એટલે જ્યારે અહીંયા એમ કહ્યું કે પરદ્રવ્યના અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન છે, તો પછી એવા રાગાદી ભાવોના અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન પણ છે. પરદ્રવ્યના અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન છે તો પછી રાગાદી ભાવોના પછી એવા જ ભાવો થાય છે. એટલે એવા ભાવોના અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન છે. અને જ્યાં સુધી રાગાદી ભાવોના અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન છે ત્યાં સુધી તે રાગાદી ભાવોનો કરતા જ છે. જ્યાં સુધી રાગાદી ભાવોના અપ્રતિક્રમણ અપ્રત્યાખ્યાન છે એટલે એવા રાગાદી ભાવો રૂપે જ્યારે એ પરિણમી રહ્યો છે ત્યારે એવા એ ભાવોનો એ કરતા થાય છે. જ્યારે તે નિમિત્તભૂત પરદ્રવ્યના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે એટલે કે પેલા પરદ્રવ્યો છે એને છોડે, નિમિત્ત છે તેને છોડે,
ત્યારે તે નિમિત્તભૂત પરદ્રવ્યના પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરે, એટલે કે પેલા પરદ્રવ્યો છે એને છોડે. છોડે એટલે દ્રવ્ય તો છૂટા પડ્યા છે, પણ દ્રવ્યનું લક્ષ છોડે. દ્રવ્ય તો છૂટા જ પડ્યા છે, એ નિમિત્ત થાય છે ત્યારે છૂટા છે, પણ એનું લક્ષ છોડે એટલે હવે એ નિમિત્ત થાય જ નહીં. એમ કહેવું છે કે જ્યારે તે નિમિત્તભૂત પરદ્રવ્યના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે, એટલે એવા પરદ્રવ્યોનું લક્ષ છોડે, ત્યારે તેને નૈમિતિક જે રાગ આદિ ભાવો છે એનું પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન થઈ જાય છે. પેલાનું લક્ષ છોડે છે તો હવે એને રાગાદી ભાવો થતા નથી, એવું નૈમિતિક હવે થતું નથી, એટલે એનું પ્રતિક્રમણ અને એનું પ્રત્યાખ્યાન થઈ જાય છે. અને જ્યારે રાગાદી ભાવોના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ જાય છે ત્યારે તે ખરેખર સાક્ષાત અકર્તા જ છે. આવી વાત છે, ત્યારે એ અકર્તા છે. એટલે દ્રવ્ય અને ભાવ અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનને છોડવાથી એ સાક્ષાત અકર્તા જ સિદ્ધ થાય છે. આ સહેલા શબ્દોમાં, સરળ શબ્દોમાં આપણે સમજ્યા. એટલે હવે આપણને વસ્તુ શું છે એ સ્પષ્ટ થયું છે. એટલે હવે ટીકા લઈએ આપણે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને વાત કરી છે, બહુ સરસ વાત કરી છે. વાક્ય રચનાને કારણે ગૂંચવાશો નહીં, ભાવ મનમાં રાખશો એટલે બધું સહેલાઈથી સમજાઈ જશે. ગુરુદેવની તો વાત અદભુત હતી, એમનો તો ઘણો ઉઘાડ હતો, એવો ક્ષયોક્ષમ હતો. અને આ જે ભાષાંતર થયું છે એ ભાષાંતર ઉપરાંત એ તો મૂળ જે ગદ્ય છે સંસ્કૃતમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે ટીકા લખી છે એને બરાબર વાંચી એમાંથી આખો અર્થ એ તો આપતા હતા. અને એમને તો અંદરમાંથી આવતું હતું, એમને ક્યાં જરૂર હતી કાંઈ કોઈની. એટલે એમની વાત તો જુદી છે પ્રભુ. આપણે એમના એક અંશ બરાબર પણ નથી, અને આપણે જ્યારે એનો વિસ્તાર કરીએ તો આપણા ઘણા લિમિટેશન હોય. આખી વાતને આપણે ગુરુદેવ પાસેથી જ સમજવાની છે, પણ એ વાતને સમજવી છે એટલા માટે આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ. ગુરુદેવની વાતને આપણે વધારે સારી રીતે સમજવી છે, એટલે આ જે સ્વાધ્યાય છે તો એની પૂર્વ ભૂમિકારૂપ છે. પણ ક્યારેક એવી ગાથા આવે છે તો કેવી રીતે સમજાવવું એમાં થોડી મુશ્કેલી પણ હોય, એટલે આપણે આ રીતે વાત લીધી છે. જો આપણે ટીકા લઈએ આપણે. જો ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આત્મા પોતાથી રાગ આદિકનો અકારક જ છે. બહુ સહેલી વાત, સમજાય એવી વાત છે, સીધું સરળ છે. આત્મા પોતાથી, જો આમાં પોતાથી છે એ વાત ઉપર વજન છે. આત્મા પોતાથી રાગ આદિકનો અકારક જ છે. સ્વયં તો એ રાગ આદિકનો અકારક જ છે, એનો કરતા નથી. આત્મા પોતે પોતાથી રાગ આદિકનો કરતા થતો નથી. આત્મા પોતે પોતાના નિમિત્તે કઈ રાગ આદિક કરે છે? ના, એમ તો નથી. આત્મા રાગ આદિક કરે છે તો પરના નિમિત્તે રાગ આદિક કરે છે, એટલે કે પોતે પોતાથી રાગ આદિકનો કરતા નથી. એટલે આત્મા પોતે પોતાથી રાગ આદિકનો અકારક જ છે. એક વાક્યમાં કેટલું બધું ભરેલું છે. શાંતિથી વિચાર કરવાનો છે કે આત્મા કેવો છે? શુદ્ધ છે, ચિદાનંદ ઘન ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક એ પોતે જ્ઞાન કરવા વાળો જ છે. એ રાગાદી કરવા વાળો છે જ નહીં. પોતાથી તો એ કઈ રાગાદી કરે એવું એનામાં કાંઈ છે જ નહીં. આત્મામાં કોઈ એવો ગુણ નથી, કોઈ એવી શક્તિ નથી કે જેને કારણે એ રાગાદી કરે. જો એનામાં એવું કંઈક હોત તો પછી એને રાગાદી કરવાનું બંધ થાય જ નહીં. એ તો ચાલુ ને ચાલુ જ રહે. સિદ્ધને પણ રાગાદી થાય તો પછી એમ થઈ જાય, પણ એમ તો થતું નથી. એટલે એનો અર્થ જ છે કે આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એ રાગાદી કરે. રાગાદીનો કરતા થાય એવો આત્મામાં કોઈ ગુણ નથી. એટલે રાગાદી કંઈ આત્માનો સ્વભાવ છે જ નહીં. એટલે પહેલી સિદ્ધાંતની મુખ્ય વાત જે છે એ આ છે કે આત્મા પોતાથી રાગાદિકનો અકારક જ છે. હવે આગળ એને સમજાવે છે, મૂળ વાત આ છે, એને સમજાવે છે. કારણ કે
જો એમ ન હોય તો, એમ ન હોય તો એટલે કે આત્મા પોતે પોતાથી રાગાદિકનો અકારક ન હોય, એટલે કે આત્મા પોતે પોતાથી રાગાદિકનો કારક હોય. કારક કહો કે કર્તા કહો, કરનારો કહો. આત્મા પોતે પોતાથી રાગાદિ કરનારો હોય એમ માનીએ તો શું થાય? આ અહીંયા તર્કથી સમજાવવું છે. એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને અહીંયા એમ લીધું કે જો એમ ન હોય તો, અર્થાત જો આત્મા પોતાથી જ રાગાદિ ભાવોનો કારક હોય, પોતાથી જ રાગાદિક ભાવોનો કારક હોય તો અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના દ્વિવિધપણાનો ઉપદેશ બની શકે નહીં. હમણાં જે વાત આપણે સમજ્યા એ વાત પછી રહેતી નથી. કેમ નથી રહેતી? કે આત્મા પોતે પોતાથી જ રાગ આદિકનો કારક છે. જો એમ સ્વીકારીએ તો પછી એને એ પોતે પોતાથી છે તો પછી એને અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન રહ્યા જ નહીં. એ તો એનો આત્માનો સ્વભાવ થઈ ગયો. અને સ્વભાવ માટે કાંઈ પ્રતિક્રમણ કે પ્રત્યાખ્યાન હોય જ નહીં. એવું હોય જ નહીં. કહે છે કે જો આત્મા પોતાથી જ રાગાદિક ભાવોનો કારક હોય તો અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનના દ્વિવિધપણાનો ઉપદેશ બની શકે નહીં. પછી એ ઉપદેશનું કાંઈ મહત્વ રહેતું નથી. એવો ઉપદેશ જ બની શકે નહીં. ઉપદેશ થાય જ નહીં. કેમ કે સ્વભાવ ભાવે પરિણમવાનો તો દ્રવ્યને હક છે, અધિકાર છે. અને એવા જો એ રાગાદિકનો સ્વભાવ હોય તો રાગાદિક ભાવે પરિણમે. એને માટે વળી પ્રતિક્રમણ શું અને પ્રત્યાખ્યાન શું? એને દોષ જ ગણે નહીં. જો આત્મા પોતાથી જ રાગાદિક ભાવોનો કારક હોય એટલે એનો અર્થ થયો કે એ એનો સ્વભાવ થયો. અને સ્વભાવ છે એ કાંઈ દોષ હોય નહીં અહીંયા તો. એટલે પછી અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન નો ઉપદેશ બની શકતો જ નથી. એના દ્વિવિધપણાનો ઉપદેશ. દ્વિવિધપણું કઈ રીતે છે? દ્રવ્યથી અને ભાવથી. એવું દ્વિવિધપણું છે એનો ઉપદેશ બની શકે નહીં. આગળ કહે છે કે અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો જે ખરેખર દ્રવ્ય અને ભાવના ભેદે બે પ્રકારનો ઉપદેશ છે. અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાનનો જે ખરેખર દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનો ઉપદેશ છે. એટલે કે દ્રવ્ય અપ્રતિક્રમણ અને દ્રવ્ય અપ્રત્યાખ્યાન, અને ભાવ અપ્રતિક્રમણ અને ભાવ અપ્રત્યાખ્યાન એમ. એટલે દ્રવ્ય અને ભાવ એમ બે રીતે બે પ્રકારનો ઉપદેશ છે. તે દ્રવ્ય અને ભાવના નૈમિતિકપણાને જાહેર કરતો થકો. એ ઉપદેશમાં જે દ્રવ્ય છે એ નિમિત્ત છે. પરદ્રવ્યોના નિમિત્તે જે ભાવ થાય છે એ નૈમિતિક છે. એટલે એ દ્રવ્ય અને ભાવના નૈમિતિકપણાને જાહેર કરે છે. એટલે એવો દ્રવ્ય અને ભાવના નૈમિતિકપણાને જાહેર કરતો થકો આત્માના અકર્તાપણાને જ જણાવે છે. આ જે ઉપદેશ કયો એ ખરેખર ઉપદેશ તો દ્રવ્ય અને ભાવ એટલે નિમિત્ત અને નૈમિતિકપણું જે આપણે હમણાં કરી ગયા તે પ્રમાણે એને જાહેર કરે છે. એટલે એમ એ ઉપદેશ તો એ દ્રવ્ય અને ભાવના નિમિત્ત નૈમિતિકપણાને જાહેર કરતો થકો આત્માના અકર્તાપણાને જ જણાવે છે. એ દ્વારા આત્માનું અકર્તાપણું જ જણાય છે. એ દ્વારા આત્માનું અકર્તાપણું જ જણાય છે. કઈ રીતે? ફરીથી જરાક વિચાર કરો, ભૂલી ગયા આટલી વારમાં. પરદ્રવ્ય છે એ નિમિત્ત છે. એ નિમિત્ત અને એના નિમિત્તે જે ભાવ થયા, રાગ દ્વેષના ભાવ થયા, એ ભાવ છે તે નૈમિતિક છે. એ બે વચ્ચે કેવો સંબંધ છે? કર્તા કર્મનો સંબંધ નથી, પણ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એ બે વચ્ચે નૈમિતિક સંબંધ છે. એટલે આત્માને એવા વિભાવ ભાવે પરિણમવું જે થાય છે તો એમાં નિમિત્ત કારણ છે એટલે થાય છે.
એ સ્વયં પોતે પોતાના નિમિત્તે એવા રાગદ્વેષના ભાવે થતો નથી. પોતાને કારણે એ રાગદ્વેષના ભાવે થતો નથી, પણ પરદ્રવ્યના નિમિત્તે રાગદ્વેષના ભાવે થાય છે. એટલે ખરેખર તો આત્મા એવા રાગદ્વેષના ભાવનો કરતા થતો નથી, પણ નિમિત્ત છે ત્યારે એ નૈમિતિક થાય છે. એટલે એ બે વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અને જ્યાં સ્વભાવ ભાવ એ પરિણમન હોય ત્યાં પછી એવો નિમિત્ત નૈમિતિક ભાવ રહેતો નથી. એટલે એ દ્વારા એમ સિદ્ધ થાય છે કે આત્મા અકર્તાપણાને જ સિદ્ધ કરે છે. એટલે આત્માને અકર્તાપણાનો જ ભાવ છે, એને રાગ દ્વેષનું અકર્તાપણું જ છે. માટે એમ નક્કી થયું કે પરદ્રવ્ય નિમિત્ત છે અને આત્માના રાગ આદિ ભાવો નૈમિતિક છે. જો એમ ન માનવામાં આવે તો દ્રવ્ય અપ્રતિક્રમણ અને દ્રવ્ય અપ્રત્યાખ્યાનનો કર્તાપણાના નિમિત્ત તરીકેનો ઉપદેશ નિરર્થક જ થાય. તો પછી એવો ઉપદેશ અર્થ વિનાનો છે, એવો ઉપદેશનો કોઈ અર્થ રહેતો નથી જો એ માનવામાં ન આવે તો. અને તે નિરર્થક થતા એક જ આત્માને રાગાદી ભાવોનું નિમિત્તપણું આવી પડતા નિત્ય કર્તાપણાનો પ્રસંગ આવવાથી મોક્ષનો અભાવ ઠરે. આત્મા પોતે નિમિત્ત અને પોતાના કારણે જ એ રાગ આદિ ભાવે થાય તો પછી એ તો નિત્ય એને એવું જ થાય. એટલે રાગ આદિ ભાવોનું કર્તાપણું એને હંમેશ માટે રહે. અને એમ જ થાય તો પછી એને સમ્યક દર્શન પણ ન થાય અને મોક્ષ પણ ન થાય. માટે પરદ્રવ્ય છે એ જ આત્માને રાગાદી ભાવોનું નિમિત્ત હોઈ શકે. પોતે આત્મા પોતે રાગાદી ભાવોનું નિમિત્ત પોતે હોય નહીં. આત્મા સ્વયં રાગાદી નો અકારક છે અને આત્મા સ્વયં એ રાગાદી ભાવોનું નિમિત્ત થતો નથી. આત્માને રાગાદી ભાવોનું નિમિત્ત પરદ્રવ્ય જ હોવું જોઈએ. અને એમ છે તો કહે છે કે આત્મા રાગાદિકનો અકારક જ છે, એમ સિદ્ધ થયું. આ રીતે જો કે આત્મા રાગાદિકનો અકારક જ છે તો પણ જ્યાં સુધી તે નિમિત્તભૂત દ્રવ્યને એટલે પરદ્રવ્યને પ્રતિક્રમતો નથી તથા પચકતો નથી, એના પ્રતિક્રમણ કે પ્રત્યાખ્યાન કરતો નથી, અર્થાત જ્યાં સુધી નિમિત્તભૂત દ્રવ્યનું પ્રતિક્રમણ તથા પચખાણ કરતો નથી. જો દ્રવ્યનું લીધું છે ત્યારે પહેલા એ દ્રવ્યનું પરદ્રવ્યનું પ્રતિક્રમણ તથા પચખાણ કરતો નથી, એટલે કે એનું લક્ષ છોડતો નથી. એવા પરદ્રવ્ય જે નિમિત્ત છે એવા પરદ્રવ્યોનું એ પ્રતિક્રમણ તથા પચખાણ કરતો નથી, એટલે કે એનું એ લક્ષ છોડતો નથી. ત્યાં સુધી નૈમિતિક ભૂત ભાવ રાગાદી ભાવ એનું પણ એને પ્રતિક્રમણ કે પચખાણ થતું નથી. ત્યાં સુધી નૈમિતિક ભૂત ભાવ રાગાદી ભાવને એ પ્રતિક્રમતો નથી તથા પચકતો નથી. અને જ્યાં સુધી એવા રાગાદી ભાવને પ્રતિક્રમતો નથી તથા પચકતો નથી ત્યાં સુધી એ રાગાદી ભાવનો કરતા જ છે. જ્યારે નિમિત્તભૂત દ્રવ્યને પ્રતિક્રમે છે તથા દ્રવ્યને પચકે છે, એટલે નિમિત્તભૂત જે દ્રવ્ય છે એનું પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરે છે ત્યારે જ એને એવા ભાવના પણ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન થશે. એટલે કે છે કે જ્યારે નિમિત્તભૂત દ્રવ્યને પ્રતિક્રમે છે તથા પચકે છે ત્યારે જ નૈમિતિક ભૂત ભાવને પ્રતિક્રમે છે તથા પચકે છે. અને જ્યારે ભાવને પ્રતિક્રમે છે તથા પચકે છે ત્યારે પછી એ સાક્ષાત અકર્તા જ છે. એટલે કે એવા ભાવનો જ્યારે એ કરતા રહેતો નથી. તો આ રીતે આપણે ટીકા અને ભાવાર્થ કર્યા. હું ધારું છું કે બરાબર સમજણ પડી હશે. જ્યારે ગુરુદેવનું પ્રવચન
અને આ ગાથાઓમાંથી પ્રયોજનભૂત વાત, એમાંથી આપણે શું સમજવાનું છે, શું બોધપાઠ ગ્રહણ કરવાનો છે, એ બધી વાતને આપણે સમજીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ 3 ગાથાઓ કેવી અદ્ભુત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બધાને ફરીથી આ ટીકા અને ભાવાર્થ વાંચી જવા ખાસ વિનંતી છે. અને આ ગાથાઓ ઉપરનું પ્રવચન રત્નાકરમાંથી વાંચવા માટેની મારી ખાસ બધાને ભલામણ છે. બને તો ગુરુદેવનું પ્રવચન પણ આ ગાથાઓ ઉપરનું જે છે એ સાંભળી લેવું, તો બહુ સમજ પડશે અને એમ થશે કે આવી અદ્ભુત વાત અમે ક્યારેય સમજ્યા જ નથી એવું લાગશે. બહુ સરસ વાત મૂકી દીધી છે. પ્રયોજનભૂત વાત આમાં ગુરુદેવે જે સમજાવી છે એ બધી વાતો ને આત્મસાત કરવાની છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.